તમારું વચન સ્પષ્ટ છે કે ત્યાં મારા નામે બે કે ત્રણ એકત્ર થયેલા છે તેઓની મધ્ય હું હાજર છું. અને તમારો આત્મા અમારી મધ્ય હાજર છે. લોર્ડ, અમે તારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ અને અમે તમારી હાજરીમાં લોર્ડ હાલેલુયા અમે સ્તુતિની ભેટ ચડાવી છે. અને તમે એકલા સ્તુતિના સિંહાસન પર વિરાજમાન દેવ છો. લોર્ડ હાલેલુયા. આકાશ અને પૃથ્વીને એવો દેવ નથી, એવો પ્રભુ નથી કે સ્તુતિના સિંહાસન પર વિરાજમાન દેવ હોય. લોર્ડ, અને તમારું વચન પણ સ્પષ્ટ કે છે મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે. અને લોર્ડ, સ્તુતિની ભેટ ચડાવવા માટે તમે અમારા જીવન ઉપર કૃપા કરી અમે તમારો ઉપર આભાર માનીએ છીએ. લોર્ડ હાલેલુયા. અને તમારું વચન એ પણ કે હે સાચું શ્વાસ લેનારા તમે સર્વયાની સ્તુતિ કરો. લોર્ડ, અને મારા સર્વનો શ્વાસ મોજૂદ છે અને તમારી આગળ અમે સ્તુતિની ભેટ ચડાવી અને ખાતરી છે કે સ્તુતિના સિંહાસન પર વિરાજમાન દેવ તમે અમારી સ્તુતિનો સ્વીકાર કર્યો છે. અમે તમારો આભાર અને આભાર જ માનીએ છીએ અને હજી પણ અમે તમારી પાસે એ જ કૃપા માંગીએ છીએ કે જ્યાં સુધી અમારા નસકોરામાં શ્વાસ મોજૂદ છે ત્યાં અમે તારી સ્તુતિ કરીએ, તારી આરાધના કરીએ. એવી કૃપા અમારા જીવન ઉપર સદાને માટે થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. આમેન. Praise the Lord. દેવની સ્તુતિઓ, તેના નામને પુષ્કળ ધન્યવાદો, તેના અદ્ભુત પ્રેમ માટે. તેના જેવો કોઈ દેવ નથી, કોઈ પ્રભુ નથી. માટે વચનમાં સ્પષ્ટ લખ્યું છે માં પોતાના બાળકને છોડી દે, પિતરી દે, માં હું તને છોડી દઈશ નહીં, હું તને તેડી દઈશ નહીં. મેં તને મારી હથેળીમાં કોતરી છે. આપણે તેની હથેળીમાં કોતરાયેલા તેના સંતાનો છે. આપણે તેની આંખની ટીકીના સમાન છે અને તેને આપણે આપણી પર પ્રીતિ કરી છે, સદાને માટે પ્રીતિ કરી છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેની પ્રીતિ બહુ મહાન છે, તેની સાથે કોઈનો પ્રેમ સરખાવી શકાય નહીં. એટલો અદ્ભુત પ્રેમ જે આપણી પર કર્યો છે, તેના અદ્ભુત પ્રેમ માટે દેવની સ્તુતિઓ, તેના નામે પુષ્કળ ધન્યવાદો. જેવી આપણને પસંદ કર્યા, જેવી આપણને તેડ્યા, જેવી આપણને તેને નામ દઈને બોલાવ્યા. આપણા નામ જીવનના પુસ્તકમાં લખ્યા એટલું જ નહીં, પરંતુ દેવપ્રિયોના પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે તેને આપણી માટે વસિયતનામું કર્યું છે. પ્રેઝ ધ લોર્ડ. અને તે વસિયતનામું કયું કર્યું છે? અંધકારનો વારસો. પ્રેઝ ધ લોર્ડ. વસિયતનામું સદાને માટે કર્યું છે. અને આપણે સર્વ દેવનું વચન સ્પષ્ટ કે છે એફેસીના પત્રમાં તે નિર્દોષ, નિષ્કલંક, ડાઘ, કલંકી વગરની વચનના જગ સ્થાનથી શુદ્ધ કરેલી મંડળીને તેવી વાવનાર છે. આંખના પલકારામાં રક્ષણ નાશે આપણે સર્વ તેની પાસે જનારા છીએ. પ્રેઝ ધ લોર્ડ. તેને જે આપણી સાથે કરાર કર્યો છે તે સદાનો કરાર છે. પ્રેઝ ધ લોર્ડ. દેવની સ્તુતિઓ, તેના નામને પુષ્કળ ધન્યવાદો, દેવના અદ્ભુત પ્રેમ માટે. અને દેવના પ્રેમને યાદ કરતા દેવનો મંડળી પર કેટલો પ્રેમ છે તેના માટે આપણે વચન તરફ જઈશું. તેનો પ્રેમ અદ્ભુત પ્રેમ છે. યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 4થો અધ્યાય. યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 4થો અધ્યાય. અને આપણે તેની 1 થી 5 કલમ વાંચીશું. 1 થી 6 કલમ વાંચીશું. યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 4થો અધ્યાય અને તેની 1 થી 6 કલમ. તે દિવસે 7 સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે, અમે અમારી રોટલી ખાઈશું અને અમારા પોતાના વસ્ત્ર પહેરીશું, માત્ર તારું નામ આપ અને અમારું અપમાન ટાળ. તે દિવસે ઇસ્રાયેલના બચેલાને સારું યહોવાએ ઉગાડેલો અંકુર સુંદર તથા તેજસ્વી ને ભૂમિની પેદાશ ઉત્તમ તથા શોભાયમાન થશે. સિયોનમાં તથા યરૂશાલેમમાં રહી ગયેલો શેષ એટલે યરૂશાલેમમાંના દીકરાઓમાં મગાયેલો દરેક જન પવિત્ર કહેવાશે. ત્યારે પ્રભુ સિયોનની દીકરીઓની મલિનતા ધોઈ નાખશે અને યરૂશાલેમનું રક્ત ન્યાયના તથા દહનના આત્માથી તેનામાંથી શુદ્ધ કરી નાખશે. ત્યારે એમ થશે, યહોવા સિયોન પર્વતના દરેક રહેઠાણ પર અને તેની સભાઓ પર દિવસે મેઘ તથા ધુમાડો ને રાત્રે અગ્નિના બળતા અગ્નિનો આચ્છાદન થશે. કેમ કે સર્વ ગૌરવ ઉપર તે આચ્છાદન થશે. દિવસે તાપથી છાયા તરીકે ને તોફાન તથા વર્ષાથી રક્ષણ તથા આશ્રય સ્થાન તરીકે એક મંડપ થશે. આમેન. પ્રાર્થના કરીશું. ધન્યવાદ સર્વશક્તિમાન દેવ, અમારો રાજાઓનો રાજા અને મારા પ્રભુનો પ્રભુ લોર્ડ,
પવિત્ર આત્માથી મુદ્રાંકિત કરેલા વચનની પાસે આવ્યા છે અને આ વચન આત્મા દ્વારા સમજી શકાય છે. લોર્ડ, ત્યારે તમે હાલેલુયા આમેન અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો, કારણ કે વચન અમારા માટે જીવનની રોટલી છે, વચન અમારા માટે જીવનનું પાણી છે. લોર્ડ, હાલેલુયા. ત્યારે અમારા માટે રાખ્યું કે આકાશમાંના માનથી તમે અમે તૃપ્ત કરો અને અમે સર્વ તમારા વચનો દ્વારા આશીર્વાદિત થઈએ. પ્રભુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. Praise the Lord. દેવનું વચન સ્પષ્ટ યશાયા ચોથા અધ્યાયમાં કહે છે, તે દિવસે 7 સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે, અમે અમારી પોતાની રોટલી ખાઈશું અને અમારા પોતાના વસ્ત્રો પહેરીશું, માત્ર તારું નામ અમને આપ અને અમારું અપમાન ટાળ. Praise the Lord. આ ખ્રિસ્ત અને મંડળી સાથેનો સંબંધ છે. Praise the Lord. પ્રકટીકરણના પુસ્તકમાં આપણે સ્પષ્ટ વાંચીએ તો પ્રકટીકરણમાં સાથે સાત મંડળી માટે દેવે કીધું છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ વધસ્તંભ પર ચડાયો. વધસ્તંભ પર તેને પ્રાણ છોડતા પણ તેને સ્પષ્ટ કીધું. આપણે વાંચીશું યોહાનની લખેલી સુવાર્તા અને 7 એ સંપૂર્ણતાની નિશાની છે અને એ સંપૂર્ણ દેવે સંપૂર્ણ સર્વ કર્યું. પ્રેઝ ધ લોર્ડ. વાંચીશું યોહાનની લખેલી સુવાર્તાની 19નો અધ્યાય. યોહાન 19 અને તેની આપણે 30મી કલમમાં લખ્યું છે પણ 28મી કલમથી વાંચીશ. યોહાન 19 અને તેની 28મી કલમથી. એ પછી ઈસુ હવે સગળું પૂરું થયું તે જાણીને શાસ્ત્ર વચન પૂર્ણ થાય માટે કહે છે કે મને તરસ લાગી છે. હવે ત્યાં સરકારથી ભરેલું એક વાસણ મૂકેલું હતું, માટે તેઓએ એક વાટકી સરકારથી ભરીને ચૂલા પર મૂકીને તેના મોં આગળ ધરી. માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું કે સંપૂર્ણ થયું અને માથું નમાવીને તેને પ્રાણ છોડ્યો. પ્રેઝ ધ લોર્ડ. 7 એ સંપૂર્ણતાનો શબ્દ છે અને 7 અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપતા છોડતા પ્રાણ આપીને છોડતા તેને કીધું સંપૂર્ણ થયું અને તેને પ્રાણ છોડ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને સંપૂર્ણ થયું અને તેને પ્રાણ છોડ્યો. પરંતુ આપણે સર્વ જાણીએ છીએ તેના કૂપમાં ભાલો મારવામાં આવ્યો અને તે ભાલો મારતા તેના શરીરમાંથી રક્ત અને પાણી વહી નીકળ્યા અને તેની જીવરણી તૈયાર થઈ. પ્રેઝ ધ લોર્ડ. એટલે આ 7 સ્ત્રીઓ એક જ પુરુષને કહે છે કે માત્ર તારું નામ અમને આપ અને અમારો અપમાન ટાળ. 7 સ્ત્રીઓ કોઈ જ નહીં પરંતુ 7 મંડળી દેવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પસંદ કરેલી 7 મંડળીઓ છે અને 7 એ સંપૂર્ણતાની નિશાની છે. અને માટે પ્રકટીકરણમાં પણ 7 મંડળીઓ સાથે દેવે પ્રેમ કરતા દેવે પ્રીતિ કરતા 7 મંડળીઓ વિશે કીધું અને તે 7 મંડળીમાં દેવ સ્પષ્ટ કહે છે. વાંચીશું એક પ્રકટીકરણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે 7 મંડળી માટે જે કંઈ કીધું પરંતુ સર્વની વાંચતા હું કઈ 7 એટલે શું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આખું પ્રકટીકરણ યોહાનની આગળ પ્રગટ કર્યું ને દેવે કીધું કે તેને જે બતાવવામાં આવ્યું તે સર્વ દુર્લભ અને તેને સર્વ પવિત્ર આત્મા દ્વારા લખવામાં આવ્યું. અને આપણે વાંચીશું પ્રકટીકરણ તેનો 1લો અધ્યાય અને તેની 19મી કલમ. તે જે જોયું છે અને જે તે હવે પછી જે થશે તે સર્વલભ. મારા જમણા હાથમાં જે 7 તારા તે જોયા અને સોનાની જે 7 દીવી છે એમનો મર્મ દુર્લભ. 7 તારા તે 7 મંડળીઓના દૂત છે, 7 દીવી તો 7 મંડળીઓ છે. પ્રેઝ ધ લોર્ડ. 7 દીવી તો 7 મંડળી છે, 7 તારા 7 મંડળી, 7 દીવી અને 7 દીવી જે સોનાની નળીઓ છે અને તેને સાથે 7 દીવીમાં તેલ છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ તેલ પવિત્ર આત્મા બતાવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને પવિત્ર આત્મા દ્વારા દેવે સર્વ મંડળીઓ દ્વારા મંડળીઓની વાત કરી. આપણે ગીત પણ કહ્યું કે હું સંબોધન કરીને પવિત્ર આત્મા તમારી મધ્ય મૂકી દઈશ અને તમે સર્વ સત્યમાં દોષે. અને દેવના આત્મા દ્વારા લખવામાં આવ્યું છે દીવી, સોનાની દીવી. સોનું એ શુદ્ધતા બતાવે છે. જેમ જેમ સોનાને વાળવામાં આવે છે તેમ તે શુદ્ધ થતું જાય છે અને સોનું એ શુદ્ધતા છે. અને એ સોનાની નળીને દ્વારા દીવીના દ્વારા દેવની આગળ જે ધૂપદાની ચડે છે સર્વ ધૂપદાની સંતોની પ્રાર્થનાઓ છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે તે કે જે 7 મંડળીઓ સાથે 7 મંડળી સાથે જે વાત કરતા તે સ્પષ્ટ કે છે, પરંતુ આગળ સ્પષ્ટ કે છે. આપણે વાંચીશું એક પ્રકટીકરણ તેનો 2જો અધ્યાયમાં જે એફેસસની મંડળીને શું કહે છે. 7 મંડળી વિશે લખવામાં આવ્યું છે પરંતુ એફેસસની મંડળીને દેવ શું કહે છે
પ્રકટીકરણ 2 અને તેની પહેલી કલમ, એફેસસ માટેની મંડળીના દૂતને લખ કે જે પોતાના જમણા હાથમાં 7 તારા રાખે છે અને જે સોનાની 7 દીવીની વચમાં ચાલે છે તે એ વાતો કહે છે, તારો કામ, તારો શ્રમ તથા તારો ધીરજ હું જાણું છું, વળી એ પણ હું જાણું છું કે તું ગુંડા માણસને સહન કરી શકતો નથી અને જેઓ પોતાને પ્રેરિત કરવાય છે પણ એવા નથી, તેઓને તે પારખી લીધા છે અને તેઓ જુઠ્ઠા છે એમ તને માલુમ પડ્યું છે, વળી તું ધીરજ રાખે અને મારા નામની ખાતર તે સહન કર્યું છે તે તું થાકી ગયો પણ નથી. પ્રેઝ ધ લોર્ડ. સ્પષ્ટ કે જે 7 દીવીની વચમાં જે ચાલે છે તે કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રેઝ ધ લોર્ડ. અને આ સાથે સાત મંડળીનું સીલ કોણ છે? મંડળીનું સીલ તે ખ્રિસ્ત છે. આપણે વાંચીશું એફેસના પત્રમાં મંડળીનું સીલ તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે અને તેનું એ મંડળીનું સીલ ખ્રિસ્ત છે ને આપણે સર્વ તેના અવયવો છે. આપણે વાંચીશું એફેસના પત્રમાં કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે મંડળીનું સીલ છે અને આ સાથે સાત મંડળીનું સીલ તે ખ્રિસ્ત છે. એફેસનો પત્રને તેનો 5મા અધ્યાયમાં આપણે વાંચીશું એફેસી 5 અને તેની 23મી કલમમાં હું વાંચું છું. એફેસી 5 અને 23. કેમ કે જેમ ખ્રિસ્ત મંડળીનું સીલ છે તેમ પતિ પત્નીનું સીલ છે, વળી ખ્રિસ્ત શરીરનો ત્રાતા છે. પ્રેઝ ધ લોર્ડ. મંડળીનું સીલ કોણ છે? ખ્રિસ્ત છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણું સીલ ખ્રિસ્ત છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખવામાં આવેલી છે કે સાત સ્ત્રીઓ એટલે સાતે સાત મંડળીઓ તેને કહે છે માત્ર તારું નામ અમને આપ અને અમારું અપમાનને ટાળ. પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્ત વગર જીવન નથી, ખ્રિસ્ત વગર કશું જ નથી. એ માટે જ કે આપણે સાત વિશે જોઈએ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રકટીકરણમાં 7 મુદ્રા બતાવી છે, 7 દીવી છે, 7 તારા છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ 7 સર્વ સંપૂર્ણતાની નિશાની છે અને તે સાથે 7 સ્ત્રીઓ કે એક જ પુરુષને કહે છે કે માત્ર તારું નામ અમને આપ અને અમારો અપમાન ટાળ. પ્રેઝ ધ લોર્ડ. અને તે કોઈ જ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે પણ કહીએ કે ખ્રિસ્ત સિવાય જીવન નથી. જો ખ્રિસ્ત આપણી મધ્યે ના હોત, ખ્રિસ્તનું જીવન આપણામાં ન હોત તો આપણે હોત જ નહીં, પરંતુ આપણે ખ્રિસ્તના અવયવો છે. આપણું સીલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે અને માટે કે સાથે સાત મંડળીઓને જે ખ્રિસ્ત પ્રેમ કરતા કહે છે કે હા હું તારું નામ જાણું છું, તારું કામ જાણું છું, પરંતુ છેલ્લી મંડળીને જે સ્પષ્ટ રીતે લાઉદિકિયા મંડળી વિશે જોઈશું. લાઉદિકિયાની મંડળીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? આપણે વાંચીશું પ્રકટીકરણ ને તેનો સાથે સાત મંડળી વિશે નહીં જોતા આપણે વાંચીશું લાઉદિકિયાની મંડળીને જે ખ્રિસ્ત શું કહે છે? પ્રકટીકરણ અને તેનો 3જો અધ્યાય છેલ્લી મંડળી જે લાઉદિકિયાની મંડળી છે. પ્રકટીકરણ તેનો 3જો અધ્યાય અને તેની 14મી કલમથી વાંચીશ. તે 7મી મંડળી છે. લાઉદિકિયાની મંડળીમાંના દૂતને લખ કે જે આમેન છે, જે વિશ્વાસુ તથા ખરો સાક્ષી છે, જે દેવની સૃષ્ટિનું આદિકરણ છે, એ આ વાતો કહે છે, તારા કામ હું જાણું છું, તું ટાળો નથી તેમ ઊંડો પણ નથી, તું ટાળો તથા ઊંડો થાય એમ ચાહું છું, પણ તું હુંફાળો છે એટલે ઊંડો પણ નથી તેમ ટાળો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી તૂટી નાખીશ. તું કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી, પણ તું જાણતો નથી કે તું કંગાળ, બેહાર, દરિદ્ર તથા નગ્ન છે. એ માટે હું તને એવી સલાહ આપું છું કે ધનવાન થાય માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે અને તું વસ્ત્ર પહેરે અને તારી નગ્નતા નિશરમ પ્રગટ ન થાય માટે ઉજળા વસ્ત્ર વેચાતા લે અને તું દેખતો થાય માટે અંજન વેચાતું લઈને મારી આંખો આંખ. પ્રેઝ ધ લોર્ડ. પરંતુ 21મી કલમમાં સ્પષ્ટ શું કહે છે એ વાંચીશું. એ પ્રકટીકરણ 3જો અધ્યાય અને 21મી કલમ વાંચીશું. જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું તેમ. આત્મા મંડળીને જે કહે છે કે જેને કાન છે તે સાંભળે. પ્રેઝ ધ લોર્ડ. તેનું વચન સ્પષ્ટ કહે છે કે હા આત્મા મંડળીને કહે છે તેને કાન છે તે સાંભળે. પ્રેઝ ધ લોર્ડ. અને આત્મા મંડળીને સ્પષ્ટ કહે છે કે તું જાગૃત થા. તું ઠંડી પણ રહે, ઠંડી પણ ન થા, ગરમ પણ ન રહે, તું હુંફાળી પણ ન રહે, પણ તું જાગૃત થા અને તું દેવમાં જાગૃત થઈને દેવની મંડળીને દેવને મળવાને માટે તું તૈયાર થા. કારણ કે ખ્રિસ્તે દેવ મંડળી પર પુષ્કળ પ્રેમ કર્યો છે, તેને પ્રીતિ કરી છે, તેને માટે જ તે સાથે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહે છે કે માત્ર તારું નામ અમને આપ, અમારું અને અમારું અપમાન ટાળ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર સર્વસ્વ કરી દીધું ને ત્યારબાદ તેને પ્રાણ છોડવા દીધું કે સંપૂર્ણ થયું અને સંપૂર્ણ થઈને તેને પોતાનું પ્રાણ છોડ્યો. માટે ખ્રિસ્તે જે કરવાનું તે સગળું તેને કરી દીધું, પરંતુ અત્યારે દેવ પોતાની મંડળીઓને
પ્રેમ કરતા કહે છે કે માટે તું જાગૃત થા, જે તને મળ્યું છે તેને તું વળગી રહે, રખેલી તારો મંગળ કોઈ લઈ નહીં લે. અને તે એફએસસી મળીને પણ સ્પષ્ટ કહે છે કે તે પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. ના, કે તું પ્રથમના પ્રેમને તું વળગી રહે. તે પોતાની મળીને પ્રેમ કરતા કહે છે કે ના, પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. જ્યાંથી તું પડ્યો છે, એફએસસી મળીને તે સ્પષ્ટ કહે છે, જ્યાંથી તું પડ્યો છે ત્યાંથી તું ઉભો થા અને કે અને પસ્તાવો કર અને પ્રથમના પ્રેમને તું યાદ કર. પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તે જે મરણી પર પ્રેમ કરતા તેને જે મરણી માટે જે હતું તે સગળું તેને બતાવ્યું અને છેલ્લી લાવો ત્યારે મરણીને કહે છે કે ના, તું ઠંડો પણ ન રહે, ગરમ પણ ન રહે, હુંફાળો પણ ન રહે, કારણ કે તું ગરમ થા તે મારી ઈચ્છી છે, તું જાગૃત થા, મારામાં જાગૃત રહે અને તું મને મળવા માટે તું તૈયાર થા. કારણ કે ખ્રિસ્તે મરણીને પોતાની મરણીને જે નિર્દોષ નિષ્કલંક દાગ લગતી વગરની મરણીને જે લેવા આવનાર છે, માટે ખ્રિસ્તની ઈચ્છા એ છે કે મરણી આત્મામાં તૈયાર થાય, આત્મામાં જાગૃત થાય અને તેને વળગી રહે. તે દેવની મરણી છે, માટે તે સ્પષ્ટ છે. અને માટે પ્રકટીકરણમાં 7 મુદ્રા બતાવી છે, 7 મરણી, 7 તારા, 7 દીવી, 7 દૂતો છે અને 7 દીવી. આ સગળું 7 પ્રભુ સંપૂર્ણતાની નિશાની બતાવે છે કે જે 7 રણશીંગડા પણ 7 જો તમે પ્રકટીકરણમાં વાંચો, સગળું 7 માટે લખવામાં આવ્યું છે. 7 પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે સંપૂર્ણ કરી તે સંપૂર્ણતાનો શબ્દ તે બતાવે છે. અને ત્યારબાદ બીજી કલમમાં આપણે જોઈશું તો લખવામાં આવ્યું છે યશાયા 4 અને 2 માં કે તે દિવસે ઈસ્રાયેલના બચેલાને સારું યહોવાએ ઉગાડેલો અંકુર સુંદર તથા તેજસ્વી ને ભૂમિની પેદાશ ઉત્તમતા શોભાયમાન થશે. પ્રેઝ ધ લોર્ડ. અને અંકુર એ પણ કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે અંકુર છે. જ્યાં સુધી અંકુર નથી ત્યાં સુધી બીજ થતું નથી, પરંતુ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે અંકુર થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે આવ્યો. માટે સ્પષ્ટ આપણે વાંચીશું અંકુર માટે પણ યેરમ્યામાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તે આપણા માટે અંકુર છે. યેરમ્યા જે પ્રબોધક દ્વારા લખવામાં આવેલું છે, તે પ્રબોધકના પુસ્તકમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખવામાં આવ્યું છે કે ન્યાયપણાનો અંકુર છે. પ્રેઝ ધ લોર્ડ. અને ન્યાયપણાનો અંકુર કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. આખો યશાયા 4 અધ્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તની મરણી માટે લખવામાં આવ્યો છે. અને ખ્રિસ્ત અને કન્યા, જેમ ગીતોનું ગીત લખવામાં આવ્યું છે, ખ્રિસ્ત અને મરણી માટેનું છે. ખ્રિસ્ત અને કન્યા બતાવી છે, પરંતુ તે પણ ખ્રિસ્ત અને કન્યા સાથેનો પ્રેમ બતાવવામાં આવ્યો છે. ગીતોના ગીતમાં તેનું પ્રેમનું વર્ણન કરવામાં આવ્યું. હે મારી પ્રિયતમા, હે મારી નવોડા, હે મારી પ્રાણપ્રિયા. સર્વસુદેવે ખ્રિસ્ત અને મરણી સાથે આપણે તેને કન્યા બનાવી છે. માટે તે સર્વ કન્યાના શબ્દોમાં પવિત્ર આત્મા દ્વારા ખ્રિસ્ત અને કન્યા સાથેના સંબંધો લખવામાં આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે વાંચીશું અંકુર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખવામાં આવ્યું છે. યશાયા 4 અધ્યાયમાં વાંચ્યું તેમ ખ્રિસ્ત અંકુર એ કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. આપણે વાંચીશું યેરમ્યા અને તેનો 33મો અધ્યાય. યેરમ્યા 33મો અધ્યાય અને તેની 15મી કલમ. તે યેરમ્યા 33 અને 15. તે સમયે તથા તે વેળાએ દાઉદને સારું ન્યાયપણાનો અંકુર ઉગાવીશ અને દેશમાં તે ન્યાયતા નીતિ પ્રવર્તાવશે. તે સમયે યહૂદિયાનો ઉદ્ધાર થશે અને યરૂશાલેમ નિર્ભય રહેશે અને તે યહોવા અમારું ન્યાયપણું તે નામથી ઓળખાશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખવામાં આવ્યું છે કે તે સમયે દાઉદના કુળમાં. પ્રેઝ ધ લોર્ડ. અને યશાયા પ્રબોધકના પુસ્તકમાં આપણે વાંચીએ સ્પષ્ટ લખવામાં આવ્યું છે દાઉદના કુળમાં આપણો રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ જન્મ્યો. અને ત્યાં પણ લખવામાં આવ્યું છે કે તે આપણા માટે ન્યાયપણાનો રાજા અને તે કોઈ નહીં કે ન્યાયપણાનો અંકુર ઉગાડીશ. અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખવામાં આવ્યું છે. ન્યાયપણાનો અંકુર કોઈ જ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કે છે. અને તે દેશમાં ન્યાયતા નીતિ પ્રવર્તાવશે. પ્રેઝ ધ લોર્ડ. કારણ કે તે સર્વ દેશના માટે, સર્વ કુળના લોક માટે, સર્વ ભાષાના માટે તે પોતાનું બલિદાન આપી દીધું. માટે તે સર્વ દેશમાં તે ન્યાય અને નીતિ પ્રવર્તાવશે. અને તે પ્રમાણે આપણે વાંચીશું તે આપણો અંકુર છે. આપણે વાંચીશું યેરમ્યા 23માં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે અંકુર માટે લખવામાં આવ્યું છે. યેરમ્યા 23 અને તેની 5મી કલમમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન યેરમ્યા પ્રબોધક દ્વારા લખવામાં આવ્યું છે. તે ખ્રિસ્ત માટે લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે અંકુર છે. તે આપણા માટે ન્યાયપણાનો રાજા છે. તે આપણા માટે શાંતિનો રાજા છે. તેના સિવાય બીજો કોઈ રાજા નથી, કોઈ પ્રભુ નથી આકાશ અને પૃથ્વીમાં. તેના સિવાય બીજો કોઈ ન્યાયાધીશ નથી. વાંચીશું યેરમ્યા 23મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખવામાં આવ્યું છે. યેરમ્યા 23 અને તેની 5મી કલમમાં હું વાંચીશ. યેરમ્યા 23 અને 5. યહોવા કહે છે, જુઓ એવો સમય આવે છે કે જે સમય દાઉદના વંશમાં, દાઉદના કુળમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત
દાઉદના વંશમાં એક ન્યાયી અંકુર ઉગાવીશ. તે રાજા તેને રાજ કરશે, તે ડહાપણથી બચશે અને તેના દેશમાં ન્યાય તથા નીતિ પ્રવર્તાવશે. તેની કારકિર્દીમાં યહૂદિયા તારણ પામશે ને ઇસ્રાએલ નિર્ભય રહેશે અને યહોવા અમારું ન્યાયપણું એ નામથી તેને બોલાવશે. પ્રેઝ ધ લોર્ડ. યહોવા અમારું ન્યાયપણું એ નામથી તેને બોલાવવામાં આવશે, કારણ કે ન્યાયાધીશ કોઈ નહીં. એ ન્યાયી અંકુર આપણા માટે ઉગાવવામાં આવે છે. એ ન્યાયી આપણા માટે જન્મ લઈને કે લખવા પ્રભુ ખ્રિસ્ત સમયની સંપૂર્ણતાએ જન્મ લઈને આપણી માટે આવ્યો અને તે ખ્રિસ્ત એ કોઈ નહીં પણ તે અંકુર આપણા માટે છે અને અંકુર આપણા માટે જીવન અને બહુતાયનું જીવન લઈને આવ્યો. આપણે એ પ્રમાણે વાંચીશું જખારિયામાં પણ દેવનું વચન સ્પષ્ટ કહે છે કે એ અંકુર આપણા માટે જ છે. જે અંકુર વિશે લખવામાં આવ્યું તે ખ્રિસ્તના માટે લખવામાં આવ્યું છે અને ખ્રિસ્ત આપણા માટે આપણે વાંચીશું જખારિયામાં પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે. જખારિયા અને તેનો 3જો અધ્યાયમાં પણ પ્રભુ ખ્રિસ્તના માટે લખવામાં આવ્યું છે કે તે અંકુર કહેવાશે. જખારિયા અને તેનો 3જો અધ્યાય, જખારિયા 3 અને તેની 8મી કલમ. હે પ્રમુખ યાજક યહોશુઆ, તું તથા તારી આગળ બેસનાર તારા સાથીઓ હવે સાંભળો, કેમ કે માણસો અચંબારૂપ છે, કેમ કે જુઓ મારો સેવક જે અંકુર કહેવાય છે તેને હું પ્રગટ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અંકુર કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખવામાં આવ્યું છે. એ અંકુર આપણા માટે આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. એ અંકુર જો આપણા માટે ન આવ્યો હોત તો આપણે તેની નજીક ન હોત, આપણા માટે આપણું જીવન ન હોત, આપણને અનંતકાળનો વારસો ન મળ્યો હોત, પરંતુ એ અંકુર આપણા માટે આવ્યો અને અંકુર માટે સ્પષ્ટ લખવામાં આવ્યું છે દાઉદના વંશમાં આવશે અને યશાયા પ્રબોધકના પુસ્તકના 9મા અધ્યાયમાં લખવામાં આવશે અને દાઉદના કુળમાં આપણો રાજા પ્રભુનો પ્રભુ જન્મ્યો અને તે કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે યશાયા પ્રબોધકના પુસ્તકના 4થા અધ્યાયમાં સર્વ લખવામાં આવ્યું છે અને આપણે જોઈએ તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન સ્પષ્ટ કહે છે અને માટે તે સિયોનમાં તથા યરુશલેમમાં રહી ગયેલો શેષ એટલે યરુશલેમમાં જીવતાઓનો નોંધાયેલો દરેક જન પવિત્ર કહેવાશે. આના કારણે તેના રક્તના દ્વારા, તેના ઉદ્ધારના દ્વારા, તેના જીવનના દ્વારા, તેના બલિદાનના દ્વારા કે તે રક્ત દ્વારા આપણને શુદ્ધ કરશે, આપણી સર્વ મલિનતા, આપણી સર્વ અશુદ્ધતા તે ધોઈ નાખશે અને આપણને શુદ્ધ અને પવિત્ર કરશે, કારણ કે તેના રક્તના દ્વારા ઉદ્ધાર નથી, તેના રક્તના દ્વારા પાપોની માફી નથી, તેના રક્તના દ્વારા જીવન નથી અને તે આપણા માટે થઈને આવ્યો. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખવામાં આવે છે યહોવા સિયોન પર્વતના દરેક રહેઠાણ પર, પ્રેઝ ધ લોર્ડ, દરેક રહેઠાણ પર દિવસે મેઘ અને રાત્રે અગ્નિસ્તંભ તે છે આપણા માટે. તે આપણા માટે દોરનાર છે, તે આપણા માટે ચલાવનાર છે. તે આપણો દોરનાર અને આપણો ચલાવનાર આપણને મળ્યો છે. આપણને અને ખ્રિસ્તનો આત્મા આપણને દોરે છે, ખ્રિસ્તનો આત્મા આપણને ચલાવે છે. માટે તે કહે છે કે તે આપણા માટે બળતા અગ્નિનો પ્રકાશ આપણા પર કરશે અને તે ખરું અજવાળું કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. માટે યોહાનની લખેલી સુવાર્તામાં લખવામાં આવે છે તે શબ્દ સદેહ થઈને આપણા માટે આવ્યો અને આપણા માટે તે બસશે. પ્રેઝ ધ લોર્ડ. અને શબ્દ સદેહ થઈને આવ્યો અને તેનામાં અજવાળું હતું સર્વ, તે પ્રકાશ લઈને આવ્યો માટે લખવામાં આવે છે ખરું અજવાળું હું છું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય કોઈ અજવાળું નથી, એટલે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરું અજવાળું તે આપણા માટે લઈને આવ્યો અને જેના જેટલા તેની તરફ જોશે તેટલાના તેઓના મુખ ઝંખવાણા થશે નહીં, કારણ કે ખરો પ્રકાશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. અને માટે તે 7મા અધ્યાયમાં 4થા અધ્યાયમાં સ્પષ્ટ કહે છે કે 7 સ્ત્રીઓ એક જ પુરુષને પકડીને કહે છે કે માત્ર તારું નામ આપ. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં જીવન છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ઉદ્ધાર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વસ્વ છે અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાજાપણું પણ છે. અને માટે જો આપણે જોઈએ પ્રેરિતોના કૃત્યમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે તેઓને સાજા કર્યા ત્યારે સ્પષ્ટ કીધું ઈસુ નાઝારીના નામમાં હું તને કહું છું તું સાજો થા. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ ખ્રિસ્તના નામમાં સાજાપણું છે, ઈસુ ખ્રિસ્તના નામમાં જીવન છે અને ઈસુ ખ્રિસ્તના નામમાં અશુદ્ધ આત્માની શક્તિઓ પણ નષ્ટ થઈ જાય છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણા બધા ચમત્કારો કર્યા, પણ એ ચમત્કાર ઈસુના નામમાં ચમત્કારો જે થયા, સર્વ ચમત્કારો નહીં દેતા હું તમને બતાવું છું. ઈસુ નાઝારીના નામમાં તું ચાલતો થા. પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તનું નામ ઈસુ કોઈ નહીં પણ ઈસુ નાઝારીના નામમાં તું ચાલતો થા અને જે ચાલતો થયો. પ્રેરિતોના કૃત્યના 3જા અધ્યાયમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માટે એ 7 સ્ત્રીઓ તેને કહે છે માત્ર તારું નામ આપ. પ્રેઝ ધ લોર્ડ. અને ખ્રિસ્તના નામમાં જીવન છે, ખ્રિસ્તના નામમાં સાજાપણું છે અને ઈસુ ખ્રિસ્તના નામમાં ત્યારે પીતર અને યોહાને કીધું અને કે તે નબળો ચાલતો થયો. વાંચીશું પ્રેરિતોના કૃત્યના 3જા અધ્યાયમાં કે તે સોનું તમારી પાસે નથી, ઈસુ નાઝારીના નામમાં તું ચાલતો થા. ઈસુના નામમાં સાજાપણું છે. પ્રેરિતોના કૃત્યના 3જા અધ્યાયમાં આપણે વાંચીશું
પ્રેરિતોનું કૃત્ય ત્રીજો અધ્યાય તેની 6મી કલમમાં પ્રેરિતોનું કૃત્ય ત્રીજો અધ્યાય 6મી કલમમાં કે પણ પિત્તરે કહ્યું કે સોનું તમારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો હતો. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી જે ચાલતો હતા અને તે ચાલતો થયો. આગળ પણ આપણે જોઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં જ સર્વ કહેવામાં આવ્યું. આપણે વાંચીશું પ્રેરિતોનું કૃત્ય 4થા અધ્યાયમાં પણ કે છે અને ખ્રિસ્ત સિવાય નામ નથી, ખ્રિસ્ત સિવાય જીવન નથી. પ્રેરિતોનું કૃત્ય તેનો 4થો અધ્યાય 10મી કલમમાં પણ કહે છે. પ્રેરિતોનું કૃત્ય 4 અને 10 માં કહે છે તો તમો સર્વને તથા સર્વ ઇસ્રાએલી લોકોને માલુમ થાય કે ઈસુ ખ્રિસ્ત નાઝારી જેને વધસ્તંભ પર મારી નાખ્યો અને જેને દેવે મુર્દામાંથી ઉઠાવ્યો તેના નામથી માણસ સાજો થઈને અહીં તમારી આગળ ઉભો રહ્યો છે. જે પથ્થર તમો બાંધનારાઓએ બાટલ કર્યો હતો એ જ છે. તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો. બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે આપવામાં આવેલું નથી. પ્રેઝ ધ લોર્ડ. અને માટે શાસ્ત્રીઓ છે એક જ પુરુષને પકડીને કહે છે માત્ર તારું નામ આપ. અને પ્રેરિતોના કૃત્યમાં પણ કહે છે જે પથ્થર બાંધનારાએ બાટલ કર્યો હતો તે પથ્થર ખૂણાનો મુખ્ય પથ્થર થયો. અને કે એના સિવાય કોઈ તારણ નથી, એના સિવાય આપણું જીવન નથી, કે જે આકાશ તળે બીજું કોઈ એવું નામ આપવામાં આવ્યું નથી કે જેથી પાપી માણસનું તારણ થાય. અને તે નામ કોઈ નહીં પરંતુ ખ્રિસ્તનું નામ. અને માટે 7મા ચોથા યશાયા 4માં કહે છે માત્ર તારું નામ અમને આપ અને અમારું અપમાનને ઉટાડ. ઈસુ નાઝારીના નામમાં સર્વ ચમત્કાર છે. ઈસુના નામમાં જીવન છે અને ઈસુ ખ્રિસ્તના નામમાં આપણે જોઈએ તો અશુદ્ધ આત્માની શક્તિઓ પણ ઈસુ નાઝારીના નામમાં દૂર થાય છે. માટે આપણે પણ પ્રાર્થના કરીએ ઈસુ ખ્રિસ્તના નામમાં તું સાજો થા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું છે મેં ચમત્કારો કર્યા પણ તમે મારા કરતા પણ અધિક ચમત્કારો કરશો. કારણ કે દેવે આપણને સત્તા આપી, દેવે આપણને તે અધિકાર આપ્યો છે કે મારા નામે તમે જે કંઈ કહેશો તે સર્વ થશે. આપણે વાંચીશું તે પ્રમાણે અશુદ્ધ આત્માથી પીડિત માણસ પણ તે ઈસુ નાઝારીના નામમાં તે શુદ્ધ થયો. આપણે વાંચીશું લુકની લખેલી સુવાર્તા અને 4થા અધ્યાયમાં પણ ઈસુના નામમાં કેટલું સામર્થ્ય છે, ઈસુના નામમાં કેટલું પરાક્રમ છે. ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વસ્વ થાય છે. પણ ઈસુનું નામ લેવું જરૂરી છે. લુકની લખેલી સુવાર્તા તેના 4થા અધ્યાયમાં પણ આપણે વાંચીશું લુક 4 અને 33મી કલમ. લુક 4 અને 33મી કલમમાં કહે છે સગાસ્થાનમાં અશુદ્ધ ભૂત પડેલો એક માણસ હતો. તેને મોટે ઘાટે બૂમ પાડીને કહ્યું કે અરે ઈસુ નાઝારી, તારે ને અમારે શું છે? શું તું અમારા નાશ કરવા આવ્યો છે? તું કોણ છે? તે હું જાણું છું. એટલે દેવનો પવિત્ર ઈસુ તેને ધમકાવીને કહે કે છાનો રહે ને તેનામાંથી નીકળ. ભૂત તેને લોકોની વચમાં પાડીને નાખીને તેની કંઈ પણ નુકસાન કર્યા વગર તેમાંથી નીકળ્યું. ઈસુના નામમાં અશુદ્ધ આત્માની શક્તિઓ પણ પીડેતી નથી અને તેઓના અશુદ્ધ આત્માથી તે સ્વતંત્ર થયો, તે સાજો થયો. માટે ઈસુ નાઝારીના નામમાં જીવન છે. આપણે જોઈએ પ્રકટીકરણના 5 પહેલા અધ્યાયમાં પણ એ ખ્રિસ્ત પ્રથમ મુર્દામાંથી ઉઠેલો પ્રથમ છે, પ્રથમ જનિત છે. અને પ્રથમ જનિત આપણા માટે કોઈના માટે નહીં પણ પ્રથમ જનિત મુર્દામાંથી પ્રથમ જનિત આપણા માટે ઉઠીને આપણા માટે આવ્યો. આપણે વાંચીશું પ્રકટીકરણ અને તેના પહેલા અધ્યાયમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મુર્દાનું પ્રથમ ફળ છે અને તેના રક્તના દ્વારા આપણને પાપોની માફી છે અને તેના દ્વારા આપણને જીવન છે. પ્રકટીકરણ ને તેનો પહેલા અધ્યાયમાં પ્રકટીકરણ 1 અને 5મી કલમમાં કહે છે પ્રકટીકરણ 1 અને 5 કે ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાથે તથા મુર્દામાંથી પ્રથમ જનિત. પ્રેઝ ધ લોર્ડ. મુર્દામાંથી પ્રથમ જનિત કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મર્યો પણ પ્રથમ તે ઉત્થાન પામ્યો. પ્રેઝ ધ લોર્ડ. લાજરસને જરૂર મુર્દામાંથી ઉત્થાન ઉઠ્યો પરંતુ ત્યારબાદ તે મરણ પામ્યો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ એવો છે કે જે પ્રથમ જનિત મુર્દામાંથી ઉઠ્યો પછી તે સ્વર્ગમાં ગયો છે. તે ફરી મરણ પામ્યો નથી પરંતુ તે આપણને લેવા આવનાર છે. માટે 5મી કલમ કહે છે તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાથે તથા મુર્દામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીની રાજાઓનો અધિપતિ છે તેના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો, જેને આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપોથી મુક્ત કર્યા. પોતાના પ્રથમ જનિત જેને પોતાના રક્તના દ્વારા આપણને સર્વ પાપોમાંથી મુક્ત કર્યા. પાપોમાંથી છુટકારો કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તના દ્વારા છે. અને
અને માટે જ છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને જીવન આપે છે, આપણને બહુતાયકનું જીવન આપે છે, આપણને સાજાપણું આપે છે અને તે આપણા માટે સર્વસ્વ છે. અને તે માટે જ યશાયા પ્રવચનના પુસ્તકના પ્રથમ અધ્યાયમાં કહે છે કે 7 સ્ત્રીઓ કહે છે માત્ર તારું નામ અમને આપ અને અમારું અપમાનને ટાળ. અને 7 એ સંપૂર્ણતાનો શબ્દ છે. 7 આપણે જોઈએ તો યહોશવા એ લોકોનો કોટ પણ એ લોકોનો કોટ હતો પણ એ 7 વાર પ્રદક્ષિણા કરી અને એ લોકોનો કોટ તૂટી પડ્યો. પ્રેઝ ધ લોર્ડ. ત્યારબાદ જો આપણે જોઈએ તો જૂના કરારમાં સુનામીનો દીકરો હતો પણ દીકરો કે જે મારું માથું કરીને આપણે જાણીએ છીએ કે તે મરણ પામે છે. અને ત્યારબાદ પ્રભુનો સેવક આવે છે એટલે પ્રભુનો સેવક લીસાની પાસે જાય છે. 7 વાર તેને છીંક ખાધી અને તે સજીવન થયો. પ્રેઝ ધ લોર્ડ. 7 સંપૂર્ણતાની નિશાની છે. સર્વ 7 શબ્દ દ્વારા દેવ આપણને બતાવવા માંગે છે કે હા આપણે જોઈએ નામાન કોળીઓ પણ 7 વાર ડૂબકી મારે છે. 7મી વાર તે નાના બાળકના જેવી તેની ચામડી થઈ જાય છે, તે ગોળમાંથી શુદ્ધ થાય છે. અને 7 એ સંપૂર્ણતાની નિશાની છે. 7 શબ્દ દ્વારા દેવ આપણી સાથે વાત કરે છે કે હા હું સંપૂર્ણ છું. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે સર્વ સંપૂર્ણ આપણા માટે કર્યું અને માટે 7 મંડળીઓ દ્વારા દેવ આપણી સાથે વાત કરે છે. 7 મંડળીએ દેવે પ્રેમ કર્યો છે અને તેનો પ્રેમ અગાધ પ્રેમ છે. એણે આપણી પર જે પ્રીતિ કરી છે, અમૂલ્ય પ્રીતિ કરી છે, તેના પ્રેમની સાથે કોઈને સરખાવી શકાય નહીં. આપણે જોઈએ તો યાકૂબ પણ રાહેલને પ્રાપ્ત કરવા માટે 7 વર્ષ તેના લાબાનના ચાકરી કરે છે. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે સંપૂર્ણ થાય છે ત્યારે જે કંઈ પ્રાપ્ત કરવાનું છે તે સગળું મળે છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે જ ખ્રિસ્તે આપણા માટે યોહાનની લખેલી સુવાર્તામાં આપણે વાંચીને ખ્રિસ્તે આપણા માટે સંપૂર્ણ કર્યું અને જ્યારે તેને સંપૂર્ણ કર્યું ત્યારે આપણને જીવન મળ્યું. પ્રેઝ ધ લોર્ડ. અને સંપૂર્ણ થાય છે ત્યારે સર્વસ્વ આપણને મળે છે અને માટે ખ્રિસ્તે આપણા માટે સંપૂર્ણ થાય પ્રાણ છોડતા કીધું કે સંપૂર્ણ થયું. અને ત્યારબાદ આપણે સર્વ તેની મંડળી, આપણે તેની કન્યા, આપણે તેના લોક થયા. પ્રેઝ ધ લોર્ડ. અને દેવનો પ્રેમ એ અદ્ભુત પ્રેમ છે અને માટે તે કહે છે કે ના તું પ્રથમના પ્રેમનો ત્યાગ ન કર. પ્રથમના પ્રેમની તું વળગી રહે. મારા નામે જે કંઈ માંગવામાં આવશે તે સર્વસ્વ થશે અને ઈસુના નામમાં જે કંઈ કહેવામાં આવે છે, જે કંઈ માંગવામાં આવે છે તે સર્વ આપણને મળે છે. અને માટે ઈસુના પ્રેમનો અગાધ પ્રેમ માટે આપણે દેવની સ્તુતિ કરીએ, તેના નામને પુષ્કળ ધન્યવાદ આપે કે દેવ ખ્રિસ્તે જે મંડળી સાથે પ્રેમ કર્યો છે, જે ખ્રિસ્તે બીજોના ગીતમાં પણ કીધું છે તું મારી નવોડાળ, તું મારી પ્રાણપ્રિયા, તું મારી પ્રિયતમા છે. પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્ત અને કન્યા, ખ્રિસ્ત અને મંડળી સાથેનો જે સંબંધ છે તેના માટે યશાયા પ્રવચનના પુસ્તકના 4થા અધ્યાયમાં સ્પષ્ટ છે. માટે 7 સ્ત્રીઓ પુરુષને પકડીને કહે છે માત્ર તારું નામ અમને આપ અને અમારું અપમાન ટાળ. કારણ કે ઈસુના નામમાં જીવન છે, ઈસુના નામમાં સાજાપણું છે, ઈસુના નામમાં સર્વ શુદ્ધાત્માની શક્તિઓ પણ નષ્ટ થાય છે. અને આકાશ અને પૃથ્વીમાં એવું નામ નથી કે જે પાપી માણસનું તારણ થાય અને એ નામ આપણને પણ આપવામાં આવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. દેવની સ્તુતિ થાઓ, તેના નામને પુષ્કળ ધન્યવાદ દો. ખ્રિસ્તે જે આપણી પર પ્રેમ કર્યો છે, પ્રેમ અગાધ પ્રેમ છે. પ્રેઝ ધ લોર્ડ. દેવની સ્તુતિ થાઓ, તેના નામને પુષ્કળ ધન્યવાદ દો. આપણે સર્વ ખ્રિસ્તના પ્રેમને વળગી રહે, કારણ કે દેવ વચન સ્પષ્ટ કે જે તને મળ્યું છે તેને તું વળગી રહે. તને જે મુંગટ પ્રાપ્ત થવાનું તે મુંગટને તું પ્રાપ્ત કરતા સુધી તેનામાં વળગી રહે. રખેને તારો મુંગટ કોઈ છીનવી ન લે. અને દેવે જે આપણી પર પ્રીતિ કરી છે તે પ્રીતિ માટે વળગી રહે. માટે આપણે ગીત ગાતા પણ કીધું જ્યાં 2 કે 3 મારા નામથી એકઠા કરેલા છે તેઓની મધ્ય હું હાજર છું. પ્રેઝ ધ લોર્ડ. અને દેવ આપણી મધ્ય હાજર છે. ખ્રિસ્તના નામમાં આપણે જે કંઈ માંગીએ છીએ અશક્ય બાબતો પણ શક્ય થાય છે. પ્રેઝ ધ લોર્ડ. આપણને એમ થાય કે ના મારા જીવનમાં આ બધી અશક્યતા લાગે છે, પણ દેવ કહે છે ના, દેવની પાસે આપણે માંગીએ છીએ તે સગળું આપે. કારણ કે તે દેવ છે, તે પિતા છે, તે આપણો બાપ છે, તેને આપણને આપણા બાપ્યનો અધિકાર આપ્યો છે અને બાપની પાસે જે કંઈ માંગવામાં આવે તે સર્વ આપવામાં આવે છે. જે કૃત્ય લખવામાં આવ્યું છે કે પિતા પુત્રને જે કંઈ જોઈએ તે સગળું આપે છે. પણ આકાશમાંનો બાપ છે, આકાશમાંનો બાપની પાસે શું માંગશે તો નહીં આપવામાં આવે. ના લૂકની લખેલી સુવાર્તા 11 લખવામાં આવ્યું છે તે કેટલું ખાતરીપૂર્વક છે કે તેની પાસે માંગશે તે આપશે. ખરેખર ખાતરીપૂર્વક છે કે બાપની પાસે જે કંઈ માંગવામાં આવે છે તે આપણને આપવામાં આવે છે. અને ખ્રિસ્તે આપણને જે નામ આપ્યું તે અદ્ભુત નામ છે, તે કિલ્લો છે, તે આપણા માટે ઘર છે, તે આપણા માટે છોડાવનાર છે, તે આપણા માટે સંકટના સમયમાં હાજર મદદગાર દેવ છે. અને તે અદ્ભુત દેવ આપણને મળ્યો છે. માટે આપણે દેવની સ્તુતિ કરીએ, તેનો પુષ્કળ આભાર માનીએ તેના ઉત્તમ નામ માટે. અને તેના નામથી આપણે સર્વ તેની મધ્યમાં આવ્યા છે. તેના નામથી જ આપણે સાબાતના દિવસે, વિશ્રામના દિવસે તેની પાસે આવ્યા છે. અને દેવ વચન સ્પષ્ટ છે કે સાબાતને પવિત્ર પાડ, 6 દિવસ કામ કરવાનું, 7મો દિવસ તે વિશ્રામનો ઠરાવેલો છે. તે પૃથ્વી પણ ઉત્પત્તિ કરી ત્યારે ઉત્પત્તિમાં પણ લખવામાં આવ્યું છે 7મો દિવસ એટલે વિશ્રામનો દિવસ
દેવી આપણને આપ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્ત અને કન્યા સાથેનો સંબંધ છે, ખ્રિસ્ત અને મરડી સાથેનો જે સંબંધ છે, દેવે જે આપણી પ્રીતિ કરી છે, આપણે તેની કન્યા છે. અને તે એક મારી કન્યાને હું લેવા આવનાર છું, પણ એવી કન્યા જે ડાઘ તરફથી વગરની વચનના જળ સ્થાનથી શુદ્ધ કરેલી મરડી છે, તેને તે લેવા આવનાર છે. એ મરડી માટે આપણે એ મરડીની રીતે આપણે તૈયાર થતા રહીએ. દેવને જે પસંદ છે તેવું જીવન જીવીએ, કારણ કે દેવ કે જે શુદ્ધ છે તે શુદ્ધ થતો જાય, જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય, તે ન્યાયી છે તે ન્યાયી કૃત્યો કરતો જાય, અને તે ડાઘ તરફથી વગરની મરડીને તે લેવા આવનાર છે. હાલેલુયા. આમેન. ક્રિસ્તના પ્રેમ માટે આપણે બહુ ધન્યવાદ આપીએ. આપણે વાંચ્યું યશાયા 4 માં 7 સ્ત્રીઓ એક જ પુરુષને પકડીને કહે છે કે માત્ર તારું નામ આપ અને અમારો અપમાન ટાળ. પ્રેઝ ધ લોર્ડ. અને માત્ર નામ કોઈ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ આપણે તેની પાસે માંગ્યું છે, દેવે આપણને આપ્યું પણ છે. પરંતુ આ નામને આપણે વળગી રહીએ, જ્યાં સુધી આપણા નસકોરામાં શ્વાસ છે ત્યાં સુધી આ નામને વળગી રહીએ. અને જેઓ આ નામ નથી જાણતા તેઓની આગળ આપણે આ નામને પ્રગટ કરીએ કે આકાશ અને પૃથ્વીનો દેવ નથી, એવો પ્રભુ નથી કે જે ઉદ્ધાર આપે, જે જીવન આપે. અને માટે જ લખવામાં આવ્યું છે કે મૂસાએ રાણમાં સર્પને ઊંચો કર્યો છે. જો માણસના દીકરાને, એટલે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો ઊંચો કરવામાં આવશે તો સર્વલોકને મારી ગમ ખેંચીશ. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊંચો કરવા માટે આપણે સર્વ આત્મામાં દોડતા રહીએ, આત્મિક દોડતા રહીએ. કે ખ્રિસ્તનું જે કે મારા બાપની ઈચ્છા એક છે કે એક પણ આત્મા નાશ થઈ જાય, એક આત્માનો જીવનનો આશરો પામે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણી પણ ઈચ્છા, બાપની જે ઈચ્છા છે, આપણી ઈચ્છા બાપની ઈચ્છા પૂરી કરવા માટે દેવે આપણને પસંદ કર્યા છે. અને ફિલિપિયોના પત્રના બીજા અધ્યાયમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ઘૂંટણ તેની આગળ નમશે ને એક જીભ કબૂલ કરશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ દેવ છે. અને કે એ પૂર્ણ થવા માટે લખવામાં આવ્યું છે કે પૃથ્વીની શાસન આપી રહી છે કે દેવના દીકરાને પ્રગટ થવાની શાસન નિશાસન આપી રહી છે. કારણ કે આપણે પૃથ્વી પર દિવસે ને દિવસે પાપ વધતું જાય, દિવસે ને દિવસે દુષ્ટતા વધતી જાય, પણ દેવની ઈચ્છા એ છે કે ના એક પણ આત્મા નાશ ન જાય, પણ એક આત્માનંદ જીવનનો આશરો પામે. ત્યારે આપણે સર્વ નાશમુક્ત આત્માઓ માટે પણ પ્રાર્થના કરતા રહીએ. બાપ, અમે બચી ગયા જરૂર, પરંતુ ઘણા બધા આત્માઓ તારા રાજ્યમાં ઉમેરવાના બાકી છે. કારણ કે યશાયા પ્રવચનના 53મા અધ્યાયમાં પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે મારા આત્માનું કષ્ટનું ફળ જોઈને હું સંતોષ પામીશ. પ્રેઝ ધ લોર્ડ. તેના આત્માનું કષ્ટનું ફળ જોઈને તે સંતોષ પામે કે જ્યારે પાપી પસ્તાવો કરી તેના રાજ્યમાં ઉમેરાય છે, ત્યારે તે સંતોષ પામે છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે સર્વ યશાયા 53ના પ્રમાણે આપણે સર્વ તેના કષ્ટનું ફળ છીએ, અને આપણે કષ્ટનું ફળ તેની કજૂરીમાં છીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને ઘણા બધા દેવના કષ્ટનું ફળ પ્રાપ્ત કરવાના બાકી છે, ત્યારે ફળ માટે પણ આપણે પ્રાર્થના કરીએ કે ઘણા બધા ફળો દેવના રાજ્યમાં ઉમેરાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. દેવની સ્તુતિઓ તેના